હવે આપ ગીર સોમનાથ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે રાજેશ ભજગોતર. ગીર સોમનાથ જિલ્લામાં કલેક્ટર દ્વારા હાલમાં જિલ્લામાં અનધિકૃત બાંધકામો તોડી નાખવાની કામગીરી હાથ ધરાઈ. તો હાલમાં જિલ્લામાં ચોમાસાના પગલે સાર્વત્રિક વરસાદના કારણે ખેડૂતો વાવણીમાં પરોવાયા છે. જિલ્લામાં અંદાજે 65,419 હેક્ટરમાં પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. આ તરફ ભારે વરસાદના પગલે સરસ્વતી નદીમાં ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. છેલ્લા 2 દાયકાથી અવિરતપણે સમાજ સેવા કરી રહેલા વેરાવળ તાલુકાના સોનારીયા ગામના ભગવાનભાઈ સોલંકીને તેમના પ્રદાન બદલ ડોક્ટર આંબેડકર વૈશ્વિક આદર્શ કીર્તિ એવોર્ડથી સન્માનિત કરાયા. આ સન્માન માટે સમાજ સેવાના ક્ષેત્રે તેમની પસંદગી કરાઈ હતી. હિમાચલ પ્રદેશની રાજધાનીમાં આયોજિત એવોર્ડ સમારોહમાં તેમને પુરસ્કૃત કરાયા હતા. જિલ્લા કલેક્ટર દિગ્વિજય જાડેજાના માર્ગદર્શન અને સૂચના બાદ વેરાવળ તાલુકામાં ખાનગી ટ્યુશન ક્લાસીસ અને પ્રાથમિક શાળાઓની ફાયર સેફટી બાબતે તપાસ કરવામાં આવી. સેફટી બાબતે ફાયર ઓફિસરને સાથે રાખી બંસીધર કોમ્પ્લેક્સ અને વિનાયક પ્લાઝા બંને બસ સ્ટેશનની સામે ટીમ દ્વારા ચકાસણી કરવામાં આવી, જેમાં જરૂરિયાત મુજબની ફાયર સુવિધા ન ધરાવતા ટ્યુશન ક્લાસીસ અને પ્રાથમિક શાળાઓને સીલ કરવામાં આવ્યા. હરિયાળો ગીર સોમનાથ ઝુંબેશ અંતર્ગત જિલ્લામાં મોટા પાયે વૃક્ષારોપણની શરૂઆત કરાઈ છે, જે અંતર્ગત ટાવર ચોક પાસે આવેલા ડોક્ટર આંબેડકર ગાર્ડન ખાતે સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય ભગવાનભાઈ બારડ અને જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ વૃક્ષ દત્તક લઈને હરિયાળો ગીર સોમનાથ ઝુંબેશનો પ્રારંભ કરાવ્યો. જિલ્લા કલેક્ટર કચેરી ઇણાજ ખાતે જિલ્લા સંકલન સહસમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં કોડીનારના ધારાસભ્ય ડોક્ટર પ્રદ્યુમનભાઈ વાજાએ કોડીનાર વિધાનસભા વિસ્તારના વિવિધ વિકાસલક્ષી મુદ્દાઓ તેમજ પ્રશ્નોના નિરાકરણ માટે ચર્ચા વિચારણા કરવામાં આવી. જેઠ શુક્લા દશમી એટલે કે ગંગા દશેરાના પવિત્ર અવસર પર માતા ગંગાનું પૃથ્વી પર અવતરણ થયું હોવાનો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. આ દિવસે ગંગા માતાના દર્શન અને આરતીનું અનેરું મહાત્મ્ય છે. આપણી સંસ્કૃતિ નદીઓને માતાનો દરજ્જો આપે છે. પ્રભાસ ક્ષેત્રમાં જ્યાં હિરણ, કપિલા અને સરસ્વતી નદીઓનું સમુદ્ર સાથે સંગમ થાય છે, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના બાંધવોની મુક્તિ માટે તર્પણ કર્યું હતું. શાસ્ત્રોક્ત રીતે પરમ પવિત્ર ત્રિવેણી સંગમ પર આજરોજ ગંગા દશેરાની ભક્તિમય ઉજવણી કરવામાં આવી હતી. ત્રિવેણી સંગમ ખાતે ગંગા માતાની અવતરણ પૂજા કરવામાં આવી હતી. જેડી પરમારે ગંગા દશેરાના શાસ્ત્રોક્ત મહાત્મા અંગે જણાવ્યું હતું. જે રીતે બ્રહ્માજીના કમંડળમાંથી સ્વર્ગલોક થઈને શિવજીની જટાઓમાં પસાર થઈ ગંગા માતા પૃથ્વી પર અવતરિત થયા હતા, ગંગા માતાને ગંગાસાગર સુધી પહોંચતા જેઠ સુદ એકમથી દસમ એમ કુલ 10 અહર એટલે કે 10 દિવસ લાગ્યા હતા, જેના માટે આપણે ગંગા દશેરા ઉજવીએ છીએ. સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રતિવર્ષ સોમનાથ મહાદેવને કેરીનો મનોરથ કરવામાં આવે છે, જે મનોરથની કેરીઓ પ્રસાદ સ્વરૂપે બાળકોને પોષણક્ષમ આહાર તરીકે પ્રસાદમાં આપવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ સોમનાથ મહાદેવના મનોરથમાં ઉપયોગમાં લેવાયેલ 2500 કિલો કેસર કેરી વેરાવળ તાલુકાની તમામ આંગણવાડીઓમાં પહોંચાડવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે સોમનાથ ટ્રસ્ટ દ્વારા 2500 કિલોથી વધુ કેસર કેરીનો મનોરથ કરવામાં આવ્યો હતો. હમણાં જ આપે ગીર સોમનાથ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળ્યો, જેના લેખક હતા રાજેશ ભજગોતર. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.